હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. મેં અહીં 2 મીટર કોટનનું ફેબ્રિક લઈ લીધું છે. આજે આપણે સલવારનું કટિંગ કરશું. તો સલવારની લંબાઈ મારે અહીં 36 ઇંચ સલવારની લંબાઈ છે, જ્યારે હિપ 44 ઇંચ છે અને બોટમ 14 ઇંચ છે. આ રીતે આપણે કાપડને ખોલી લઈશું. કાપડને મેં અહીં 4 વડું ફોલ્ડ કરી લીધું છે. અહીંયા આપણે ખુલ્લી ઘડી છે, જ્યારે અહીંયા આપણે બંધ ઘડી છે. અહીંયા આપણે સીધી લાઈન દોરીને કાપડમાં જે ત્રાસ હોય તે કાઢી લઈશું. હવે આપણે સલવારની લંબાઈ લઈ લઈશું. તો અહીં 7 ઇંચ આપણે બેલ્ટ માટે આ રીતે બહારની તરફ રાખી દઈશું. હવે આપણે સલવારની જેટલી લંબાઈ હોય, 36 ઇંચ મારી સલવારની લંબાઈ છે, તો 36 ઇંચ પર આપણે માર્ક કરી લઈશું. 2 ઇંચ આપણે નીચે મોરી વાળવા માટે એટલે 38 ઇંચ પર એક માર્ક કરશું. હવે આપણે બોટમનું માપ લઈ લઈશું. તો બોટમ 14 ઇંચની હોય તો તેનું અડધું 7 ઇંચ પર એક માર્ક કરી લઈશું. અહીંથી આપણે 1 ઇંચ સિલાઈ માર્જિન માટે એટલે 1 ઇંચ પર એક માર્ક કરી લઈશું. હવે આ બંને લાઈનને આપણે દોરી લઈશું. હવે આપણે અહીંથી આસનનું માર્કિંગ કરી લઈશું. તો આ રીતે 7 ઇંચ મેજર ટેપને બહારની તરફ રાખશું અને આપણે 16 ઇંચનું આસન છે તેમાં 7 ઇંચ બાદ કરતાં આપણે આ રીતે 9 ઇંચ, ટોટલ આપણે 16 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. આ લાઈનને આપણે આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી લઈશું. હવે કટિંગ કરી લઈશું. આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે બેલ્ટનું કટિંગ કરી લઈશું. તો તેના માટે આ વધારાના જ કાપડમાં આપણે આ રીતે કાપડને ફોલ્ડ કરી લઈશું. હવે જેટલી હિપ સાઇઝ હોય, મારે અહીં 44 ઇંચની હિપ સાઇઝ છે, પ્લસ એમાં 10 ઇંચ આપણે લૂઝિંગને એડ કરી લઈશું. 4 વાળું કાપડ છે એટલે તેનો ચોથો ભાગ આપણે 14 ઇંચ પર આ રીતે કાપડને ફોલ્ડ કરી લીધું છે. હવે બેલ્ટની લંબાઈ આપણે 7 ઇંચ બેલ્ટ તૈયાર હતું, તેમાં 2 ઇંચ આપણે સિલાઈ માર્જિન માટે એડ કરશું, એટલે 9 ઇંચ આપણે બેલ્ટનું લંબાઈનું માર્કિંગ કરશું. 2 ઇંચમાં આપણે 1.5 ઇંચની નાળી નાખવા માટેની પટ્ટીને વાળી લેશું અને અડધો ઇંચ આપણે નીચે સિલાઈમાં જશે. આ રીતે આપણે બેલ્ટનું પણ કટિંગ કરી લેશું. બેલ્ટમાં અહીંયા આપણે બંધ ઘડી છે તેને પણ કટિંગ કરી લેશું. હવે અહીંયા આપણે બેલ્ટના બંને ભાગને આ રીતે રાખીને જોઈન્ટ કરી લેશું. હવે આપણે બેલ્ટને આ રીતે રાખીને બેલ્ટની લંબાઈને માપી લઈશું. તો અહીંયા આપણે 27 ઇંચ બેલ્ટની લંબાઈ છે, તેને આપણે ડબલ કરશું. તો અહીંયા આપણે 54 ઇંચ બેલ્ટની લંબાઈ આવશે. તો આપણે 44 ઇંચની હિપ સાઇઝ હોય તો તેમાં આપણે 10 ઇંચ લૂઝિંગ રાખ્યું હતું, તેમાંથી 3 ઇંચ આપણે સિલાઈ માર્જિનમાં જશે, એટલે 7 ઇંચ આપણે લૂઝિંગ રહેશે. હવે આપણે બેલ્ટને લઈ લીધો છે. આપણે આ સાંધાને પહેલાં જોઈન્ટ કરી લઈશું. આ રીતે આપણે બધા જ પાર્ટમાં 2 સિલાઈને લગાવી લઈશું. હવે આ રીતે આપણે બેલ્ટને રાખી બીજી સાઈડ આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. અહીં આપણે નાળી નાખવા માટેનું માર્ક કરી લઈશું. તેના માટે પહેલાં ઉપરથી આપણે 1.5 ઇંચ પર એક માર્ક કરશું. આપણે 1.5 ઇંચની પટ્ટીને વાળવાની છે. 1 ઇંચ આપણે ખુલ્લું રાખશું અને 1 ઇંચ સુધી આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. આ રીતે ઊભી લાઈનને દોરી લઈશું. અહીંયા સુધી આપણે સિલાઈ લગાવીશું, પછી અહીંયા સુધી. વચ્ચે આ 1 ઇંચ પર આપણે સિલાઈ લગાવવાની નથી. આ રીતે હું આમાં પણ 2 સિલાઈ લગાવી લઉં છું. આપણે વચ્ચે જે સિલાઈ નથી લગાવી ત્યાંથી આપણે આ રીતે કટિંગ કરી લઈશું. આ ભાગને આ રીતે રાખીને ઉપરની તરફથી આપણે આ રીતે બંને સાઈડ સિલાઈ લગાવી લઈશું. હવે આ ઉપરથી આપણે નાળી નાખવા માટે આ રીતે પટ્ટીને વાળી લઈશું.
આ રીતે આપણો બેલ્ટ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો। હવે આપણે બેલ્ટને આ રીતે ફોલ્ડ કરી લઈશું। નીચેની તરફ આપણે આ રીતે એક કટ લગાવી લઈશું। હવે આપણે બીજા ભાગને તૈયાર કરી લઈશું। તો તેના માટે મેં આ રીતે સલવારનો આ ભાગને લઈ લીધો છે। આપણે બંને સાઈડ આ રીતે પહેલાં સિલાઈ લગાવી લઈશું। બંને સાઈડ સિલાઈ લગાવાઈ ગઈ છે। હવે આને પણ આપણે 4 વડું ફોલ્ડ કરી લઈશું। અહીં વચ્ચે એક કટને લગાવી લઈશું। હવે આપણે બેલ્ટમાં અને આમાં બંને કટ સાથે આવે તે રીતે સિલાઈ લગાવી લઈશું। હવે આથી આપણે વચ્ચેનો ભાગ આ રીતે બેલ્ટમાં જે પટ્ટી વાળી હતી ત્યાં આપણે આ રીતે રાખી દઈશું। બંને સાઈડ આપણે 5 ઇંચ પર માર્ક કરી લઈશું। ત્યાં સુધી આપણે સીધી સિલાઈ જ લગાવી લઈશું। ત્યાં આપણે ચપટી લેવાની નથી। આપણે હિપ સાઇઝ વધારે હોવાથી આટલામાં ચપટી ન આવે। 2 મીટર કાપડ હોય, 2.5 મીટર કાપડ હોય તો આપણે અહીંયા બધે ચપટી આવી જાત। હવે અહીંથી આપણે ચપટી લેવાનું સ્ટાર્ટ કરશું। અહીં આપણે સિમ્પલ સલવારની સિલાઈ કરીએ છીએ, એમાં આપણે બધી જ ચપટી એક જ સાઈડ લેશું। આપણે બંને સાઈડ ચપટીને નથી લેવાની। હવે અહીંયા આપણે પાછળનો ભાગ આવી ગયો છે, ત્યાં આપણે 10 ઇંચ સુધી આ રીતે સીધી સિલાઈને જ લગાવી લઈશું। હવે પાછી અહીંયાથી આપણે ચપટી લેવાનું સ્ટાર્ટ કરી દઈશું। આ રીતે આપણે બધી જ ચપટી એક જ સાઈડ લીધી છે। આ રીતે આપણી સલવારમાં ચપટી લેવાઈ ગઈ છે। હવે અહીંયા આપણે સિલાઈનું કાપડ બેલ્ટ ઉપર રાખીને અહીંયા આપણે 2 સિલાઈ લગાવી લઈશું। હવે આપણે નીચેની મોરીને તૈયાર કરી લઈશું। તેના માટે મેં અહીંયા 16 ઇંચની મોરીની પટ્ટીને કટિંગ કરી લીધી છે। હવે આ પટ્ટીને આપણે આ રીતે રાખી દઈશું। અહીંયા આપણે એક સિલાઈને લગાવી લઈશું। હવે આ પટ્ટીને આપણે આ રીતે વાળી લઈશું। હજી એક સિલાઈ અહીંયા લગાવી લઈશું। આ રીતે આપણે મોરી તૈયાર થઈ ગઈ છે। બીજી સાઈડ પણ આપણે એ રીતે તૈયાર કરી લઈશું। આપણી મોરી વળાઈ ગઈ છે। હવે આપણે અહીંયા વચ્ચે સિલાઈને લગાવી લઈશું। અહીંયા સુધી આપણે સિલાઈ લગાવી લઈશું। આપણે 7 ઇંચની મોરી હતી તો તેના માટે 7 ઇંચ પર આ રીતે માર્ક કરીને આપણે સિલાઈ લગાવી લઈશું। આ રીતે આપણે સળંગ 1 ઇંચ સુધી આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું। આ રીતે સિલાઈ લગાવાઈ ગઈ છે। આપણી સલવાર સિવાયને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો। જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।